આપદા નિવારણ જે આજે જે સરકાર હલાવે છે ને, દેરડી અમારે જાનબાઈમાં દુકાળ પડ્યો ને, ગાયે માકારા ભરખિયા, સ્ત્રીએ મેલા બાળ, વરને લાખા ફૂલડા, તારા દેહમાં પડ્યો દુકાળ. બધાય માણસોએ છે બોરિયા બિસ્તરા ભરી લીધા અને કીધું કે માં હવે મારે દેરડી મૂકી દેવું છે. અરે બાપા, દેરડી મુકાઈ કાઈ? તમે તો વયા જાવ, માલઢોર નપી જાય, 5 છોકરા છે, એટલા વર્ષોથી આપણે અહીં રહીએ છે અને મુકાય નહીં. કે માં હવે પાણી નથી આવતું, શું કરું? કે હાલો બાપા મારા ભેરા હાલો. ગામના પાદરમાં આવી, હાથમાં ગેડીઓ રાખતા એમાં, અને ગેડિયાથી આમ ફરતું કુંડાળું કરીને કીધું કે અહીંયા મારી આવડ પાણી દે. અને યા વાવ કોયરી એટલે કીધું કે આને નરારી વાવ કરો, પગથિયા વાળી વાવ કરી. અને કીધું કે હવે જો બાપા, ગામમાં 18 વરણ હોય, કોઈને આભડસટ નહીં રાખવાની, અને કોઈ માણા કોઈ સમાજ દુનિયામાં નાનો નથી, જેના વિચારો નબળા હે ને એ જ માણસ નાનો છે, બાકી કોઈ માણસ નાનો ન કહી શકાય. કે આમાં આખું ગામ પાણી ભરશે બાપા, કે કાંઈ વાંધો નહીં. એમાં જાનબાઈ માના દીકરા રાણા આપા એ થોડાક બીમાર રહે, એટલે 2-5 જણા એને કાન ભમણી કરી કે ભાઈ કે તું માંદો બહુ રે ને એનું કારણ કે કહું કે હા, કે અહીંયા જે કુવામાં બધાય વરણ પાણી ભરવા આવે ને એટલે કે તું માંદો રે. કેમ? તો કે આ કાલથી કે નાનું વરણ આવે ને એને ના પાડી દે પાણી ભરવા આવવાની. એટલે હાંજનું ટાણું છે અને રાણા આપા ખાટલો ઢારીને બેઠા હતા. એમાં માં આવ્યા એટલે કીધું માં હવે આ બધું કેદી બંધ કરવું? કે હું દીકરા કે આ કુવે બધાય પાણી ભરવા આવે? કે હા. એમાં શું થઈ ગયું? કોઈ ક્યાં કુવામાં પાણી બોટે છે? કે નહીં, કાલ સવારે હોના વરણ સિવાય જો કોઈ પાણી ભરવા આવ્યું, જો ભાલે ન વીંધી નાખું ને તો હું ચારણ નહીં. કે દીકરા સવારનો દી તને જોવા દઉં તો ને, પોતાના દીકરાના બલિદાન આપી દે ને ઈ આપણી આયુ છે. ધજા ફરકે ધર્મની અને અધર્મ અળગા જાય, પાપી પાવન થાય ધામે તારે ધાનબાઈ. આજે અહીંયા કુવાવાળી વાવ છે મામા અમારું, હું દેરડીનો લાંગાવદરો છું એટલે હું તો અહીંયા જાઉં છું ઘણી વાર. અને મકાનનું આડહર ફેરવતા હતા, એમાં આડહર 1.5-2 ફૂટ મોટું થયું, એટલે માતાજીએ આડહર ફેરવી નાખ્યું. આજથી 250 વર્ષ પહેલા હજી આડહર એમનેમ છે અહીંયા દેરડી. એમાં વરસાદ આવે હજી લાકડું હડ્યું નથી સાહેબ. બીજા પરસા તો પછીના